નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વન્સ અગેન હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। મિત્રો ફરી એકવાર ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પોલીસ વર્ગ 3ની 13,591 જગ્યાઓ માટે ભરવા માટે ઓનલાઈન આવેદનથી જાહેરાત મંગાવવામાં આવી રહી છે। તો આજના વિડીયોની અંદર મિત્રો આ ભરતી વિશેની સંપૂર્ણ જાણકારી આપણે મેળવીશું। એ પહેલાં જો તમે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ફરી એકવાર સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને પોલીસ વર્ગ 3ની ભરતી વિશેની સંપૂર્ણ જાણકારી મળી રહે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીશું। તો મિત્રો વાત કરીએ ગુજરાત પોલીસ વર્ગ 3 સંવર્ગની ટોટલ 13,591 ખાલી જગ્યાઓ ભરતી નિયમો મુજબ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે। સૌથી પહેલાં મિત્રો વાત કરીશું પોલીસ કેડર પીએસઆઈ અને એના માટેની જે જગ્યાઓ છે। તો અહીંયા મિત્રો પીએસઆઈમાં 3 કેડર રહેશે, બિન હથિયારી, હથિયારી અને જેલર ગ્રુપ 2। બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની વાત કરીએ તો 659 જગ્યાઓ છે। હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની વાત કરીએ તો 129 જગ્યાઓ છે અને જેલર ગ્રુપ 2 માટે ટોટલ 70 જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે। આમ ટોટલ મિત્રો 858 જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવશે। અહીંયા મિત્રો પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો તમે કોઈપણ યુનિવર્સિટીની અંદર ગ્રેજ્યુએશન મેળવેલું હોવું જરૂરી છે। તો મિત્રો તમે જો ગ્રેજ્યુએશન કરેલું હશે તો તમે મિત્રો પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જે કેડરની જગ્યા છે એના માટે ઓનલાઈન આવેદન કરી શકશો। લોકરક્ષક કેડરની મિત્રો અહીંયા જાહેરાતની વાત કરીશું તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેની ટોટલ અહીંયા મિત્રો 6,942 જગ્યાઓ છે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેની 2,458 જગ્યાઓ છે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF જેની ટોટલ 3,002 જગ્યાઓ છે। જેલ સિપોઈ છે તેની મિત્રો અહીંયા વાત કરી છે પુરુષ તો 300 જગ્યાઓ છે, જ્યારે જેલ સિપોઈ મહિલા મેટ્રન છે તેની ટોટલ 31 જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે। આમ ટોટલ 12,733 જગ્યાઓ માટે જે લોકરક્ષક કેડર છે તેના માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે। લોકરક્ષક કેડરની શૈક્ષણિક લાયકાતની મિત્રો વાત કરીશું તો હેવ પાસ્ડ હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ, એટલે કે તમે ધોરણ 12 છે મિત્રો એ ઓછામાં ઓછું પાસ કરેલું હોવું જોઈએ અથવા તેની સમકક્ષ ડિગ્રી મેળવેલી હોવી જરૂરી છે। ઉપર જણાવેલી તમામ સંવર્ગની ખાલી જગ્યાઓ છે મિત્રો ભરતી અંગેની સંપૂર્ણ જાણકારી તમને ojas.gujarat.government વેબસાઇટ ઉપર અને ભરતીની વેબસાઇટ છે મિત્રો GPRS ગુજરાત ગવર્મેન્ટ વેબસાઇટ ઉપરથી મિત્રો મૂકવી આવવામાં આવશે, જે તમારે જોઈ લેવાની રહેશે। પીએસઆઈ કેડર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની વિગતવારની તમામ સૂચનાઓની મિત્રો જે જાહેરાત છે તે ojas.gujarat.government વેબસાઇટ ઉપર તારીખ 3/12/2025ના રોજ અપલોડ કરવામાં આવશે। આ તમામ સૂચનાઓ છે મિત્રો કાળજીપૂર્વક વાંચી અને મિત્રો લાયકાત મુજબ તમારે ઈચ્છુક જે ઉમેદવારો છે તેમને ઓજસ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે। પીએસઆઈ કેડર અને લોકરક્ષક કેડરની ઓનલાઈન અરજીઓ છે મિત્રો એ તારીખ 3/12/2025 બપોરના 2 કલાકથી 23/12/2025ના રાત્રિના 12 કલાક સુધી મિત્રો ઓજસની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન કરી શકશો આપણે। ઓનલાઈન અરજી કર્યા પછી મિત્રો તમારે કન્ફર્મ છે અરજી કરીને તેની પ્રિન્ટ કાઢવાની રહેશે। ઓનલાઈન અરજી કઈ રીતના કરવી મિત્રો તેનો આપણે વિગતવાર વિડીયો અપલોડ કરીશું। હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને ઓલ બટન ઉપર સબસ્ક્રાઈબ કરેલી હશે તો તમને તે વિડીયોની નોટિફિકેશન પણ મળી જાય। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરી કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ કેડર અને મિત્રો લોકરક્ષક કેડર માટેની જે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે તેની શું ક્વોલિફિકેશન છે અને દરેક પોસ્ટ માટેની કેટલી જગ્યાઓ છે। નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે પોલીસ પીએસઆઈ કેડર અને લોકરક્ષકની જે ભરતી છે તેના માટે આપણે ઓનલાઈન આવેદન કઈ રીતના કરી શકીએ છીએ।